નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગુજરાતી ગાલાસ્વાધી પોથીમાં કાવ્ય 18 પંગુમ લંગયતે ગિરિમ, પાઠ 18 પંગુમ લંગયતે ગિરિમ, જે રેખાચિત્ર છે અને જે સંકલિત છે. ચાલો હવે પ્રશ્ન તો ચાલુ કરીશું વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. પહેલું, અરુણિમાનું પાત્રાલેખન કરો. તો લખો, અરુણિમા આત્મવિશ્વાસનું જીવતું જાગતું ઉદાહરણ છે. તે વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે. CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા તે પદ્માવત એક્સપ્રેસમાં નીકળી. ટ્રેનમાં તેની સોનાની ચેઇન ખેંચવાનો પ્રયાસ કરતા બદમાશો સામે અરુણિમા લડે છે. અસહાય અરુણિમાને બદમાશો ચોરી કરવામાં નિષ્ફળ જતા ટ્રેનની બહાર ફેંકી દે છે. સામેથી આવતી ટ્રેન તેને જ નહીં પણ તેની સપનાને પણ કચડી નાખે છે. રાત્રિના અંધકારમાં 7 કલાક સુધી વેદનાથી પીડાતી અરુણિમાનો પગ ચામડી ઉપર લટકી રહ્યો હતો. જેમના પગના ટુકડા હાડકાના ટુકડા થઈ ગયા હતા. તેની કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ હતી. તેણે મળેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં ડોક્ટરને એની સંમતિથી એનેસ્થેશિયા વગર તેનો પગ કાપવો પડ્યો. હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. એ પછી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં સારવાર લીધી. પછી તેણે કૃત્રિમ પગના સહારે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું. એ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ લીધી. બચેન્દ્રપાલે તેમનામાં જોશ અને હિંમત ભર્યા. ત્યાર પછી શેરપાની મદદથી પર્વતારોહણ કર્યું. કૃત્રિમ પગ ખસી જતા પણ એ હિંમત હારી નહીં. અંતે ફેરના યુવાનોને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો સંદેશો આપ્યો. ચાલો પ્રશ્ન નંબર 2 છે, દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે. આ વાક્યને પંગુમ લંગયતે ગિરિમ પાઠના આધારે સમજાવો. તો લોકો, જીવનમાં કોઈ પણ ધ્યેય પર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દ્રઢ સંકલ્પ શક્તિ અને મનોબળ હોવા જરૂરી છે. તેનું જીવંત ઉદાહરણ અરુણિમાનું જીવન ચરિત્ર છે. કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તેને આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. તેને મદદ કરવા માટે શેરપાની આનાકાની અંતે સમજાવટ પછી શેરપાની મદદ મેળવી. એવરેસ્ટ ચડવા જતાં વારંવાર કૃત્રિમ પગ ખસી જવું, આગળ વધવામાં મુશ્કેલી, પાછા ફરતા અચાનક બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ જવો, શેરપાની નિરુત્સાહ કરી દે સલાહ. તેની અનેક મુશ્કેલીઓથી તે હારી નહીં. દ્રઢ સંકલ્પ શક્તિ અને અણમનોબળ જ તેને અનેક પડકારો સામે લડતા શીખવ્યું. પણ પગ ઘસડાતા હોવા છતાં અરુણિમાના આત્મા વિશ્વાસ સાથે નીચે ઉતરે છે. અરુણિમાની આ સંઘર્ષ કથા સાબિત કરે છે કે સંકલ્પ શક્તિ અને અણમનોબળ જ જીવન છે. ચાલો હવે પ્રશ્ન નંબર 3 છે, પર્વતારોહણ અને અરુણિમાને કઈ મુશ્કેલીઓ પડી. તો લખો, પર્વતારોહણ વખતે અરુણિમાનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો. તેના શરીરનું વજન એનો પગ ઉઠાવી શકતો નહીં, જેનાથી આગળ ચલાતો નહીં. છતાં પણ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પર પહોંચી. ત્યાંથી તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું, પણ ઓક્સિજન ખલાસ થવા આવ્યો હતો. તેમ છતાં તેણે જીવના જોખમે 1.5 કલાકમાં એ વેટવસર કર્યું. તેના લોખંડી મનોબળની જીત હતી. પણ પાછા ફરતા તો ઓક્સિજન રહ્યો જ નહોતો. ત્યાં એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઓક્સિજનનો બાટલો ફેંક્યો. પ્રશ્ન હલ થયો. ત્યાં કૃત્રિમ પગનો સાથ ન મળ્યો. કૃત્રિમ પગ વગર તેણે ધસડાઈને કેમ્પ 4 થી સમિટ સુધી 3500 ફૂટનું અંતર 24 કલાકમાં કાપ્યું. આ રીતે અરુણિમાને અનેક મુશ્કેલીઓ પડી. હવે પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પેલું, ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી. તો લખો, ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડ્યો તેમ હતો, પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેસિયાની સગવડ ન હતી. એ જાણીને અરુણિમાએ ડોક્ટરને કહ્યું, સરજી, મારો પગ કપાયો. હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી. એ ભયંકર વેદના સહન કરી. તો હવે તમે મારા ભલા માટે મારો પગ કાપશે તો હું સહન કરી લઈશ. અરુણિમાની આ અડગતા જોઈને ડોક્ટર અને નર્સને માનવતા જાગી ઉઠી. ચલો હવે બીજું, અરુણિમાએ લોકોને પાગલ કેમ ગણી. તો લખો, અરુણિમાની ઈચ્છા કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવાની હતી, પરંતુ તેને માટે માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જોઈએ. આ કપરા પ્રશ્નોનો હલ થાય તેમ નહોતો. આથી લોકોએ તેને સંકલ્પ પડતો મૂકવા સમજાવી. એક પગ કપાયેલો, બીજા પગમાં સળીઓ, કરોડરજ્જુમાં તિરાડો હોવાને લીધે પર્વતારોહણ અશક્ય છે. પણ અરુણિમા તેનો દ્રઢ સંકલ્પ છોડવા તૈયાર નહોતી. આથી અરુણિમાને લોકોએ પાગલ ગણી. જો બચેન્દ્રીપાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું. તો લખો, બચેન્દ્રીપાલને મળ્યા પછી અરુણિમા હિંમત અને ઉત્સાહ તેણે પર્વતારોહણ માટે તાલીમ લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં
પર્વત ચડતી વખતે અન્ય પર્વતારોહકોને ધીમે ધીમે અનુકૂળતા આથી તે અકળાતી અને વધુ મહેનત કરતી. પ્રશ્ન નંબર 4. અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? તો લખો. અરુણિમા દ્વારા ભારતના યુવાનોને સંદેશો મળે છે કે યુવાનો પડકારો સામે લડતા શીખે, દૃઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળથી આગળ વધે, માણસ મનથી અપંગ ન બને, જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો કાઢીને બહાર નીકળવાનો પ્રયાસ કરશે તો સફળતા જરૂર મળશે. ચાલો, પ્રશ્ન નંબર 3 છે. એક વાક્યમાં ઉત્તર લખો. પેલું, પંગુમ લંઘયતે ગિરિમ પાઠનો સાહિત્ય પ્રકાર. તો લખો. પંગુમ લંઘયતે ગિરિમ પાઠનો સાહિત્ય પ્રકાર રેખાચિત્ર છે. બીજું, તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને હું સહન કરી લઈશ. આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે? તો એમાં લખો અડગતાનો ગુણ જોવા મળે છે. ત્રીજું, માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે? તો લખો. માણસ જ્યારે હાર સ્વીકારે અને પ્રયત્ન છોડી દે ત્યારે એ ખરેખર વિકલાંગ બને છે. ચોથું, અરુણિમાએ કયો સંકલ્પ કર્યો? તો અરુણિમાએ સંકલ્પ કર્યો કે હું પર્વતારોહણ કરીશ. પાંચમું, લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી? એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું, તેથી લોકોએ અરુણિમાને પાગલ ગણી. છઠ્ઠું, અરુણિમાનું ઉજ્જવળ ભવિષ્ય કચડાઈ ગયું એમ શા પરથી લાગે છે? તો લખો. અરુણિમાનો ડાબો પગ કપાઈ ગયો તો તેના પરથી લાગે છે કે અરુણિમાનું ઉજ્જવળ ભવિષ્ય કચડાઈ ગયું. હવે અરુણિમાનું બચેન્દ્રપાલ સાથેની મુલાકાતનું પરિણામ શું આવ્યું? તો લખો. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 નો જવાબ છે અહીંયા છે. અરુણિમાનું પર્વતારોહક. જો જવાબ તમને લખાવું છું. 7મા પ્રશ્નનો જવાબ લખો. અરુણિમાનું બચેન્દ્રપાલ સાથેનું પરિણામ આવ્યું કે અરુણિમા સાહસ અને ઉત્સાહ વધી ગયા. હવે પ્રશ્ન નંબર 8, બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં શાની વ્યવસ્થા ન હતી? તો લખો. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લોહી માટેની કે એનેસ્થેસિયાની વ્યવસ્થા ન હતી. 9મું, 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી? તો લખો. 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ હતી. 10મું, અરુણિમાએ એવરેસ્ટ કઈ રીતે સર કર્યું? તો લખો. અરુણિમાએ મક્કમ મનોબળ, હિંમત અને સખત પરિશ્રમથી એવરેસ્ટ સર કર્યું. ચાલો, હવે ખાલી જગ્યા. અરુણિમાએ આફ્રિકાનું માઉન્ટ કિલીમાંજરો શિખર સર કર્યું છે. પછી લખો. પંગુમ લંઘયતે ગિરિમ પાઠનો સાહિત્ય પ્રકાર. તો લખો. રેખાચિત્ર. પછી અરુણિમાએ હોસ્પિટલની પથારીમાં જ પર્વતારોહણ કરવાનો નિર્ણય લીધો હતો. ચોથું, અરુણિમા હિલેરી સ્ટેપ સુધી પહોંચી ત્યારે તેની બોટલમાં ઓક્સિજન પૂરો થઈ ગયો. ચલો, હવે વ્યાકરણ. જોડણી સુધારીને ડિસ્ટ્રિક્ટ. તો લખો ડિસ્ટ્રિક્ટ. પછી બ્રિટિશ. પછી એનેસ્થેશિયા ને સંકલ્પ શક્તિ. પછી જોડણી શોધીને, સાચી જોડણી શોધીને પરિસ્થિતિ. પછી ઓક્સિજન. પછી રાષ્ટ્રધ્વજ અને જજુમતી. ચાલો, હવે ધ્વનિ ઘટકો છૂટા પાડો. ઈશ્વરીય ઈ પ્લસ શ પ્લસ વ પ્લસ અ પ્લસ ર પ્લસ ઈ પ્લસ ય. આર્થિક. તો લખો. આ પ્લસ ર પ્લસ થ પ્લસ ઈ પ્લસ ક. કૃત્રિમ. તો ક પ્લસ રૂ પ્લસ ત પ્લસ ર પ્લસ ઈ પ્લસ મ. ચલો, હવે સંજ્ઞા શોધીને લખો. ભાવવાચક સંજ્ઞા એમાં લખો સ્વસ્થતા, અને જાતિવાચક તો એમાં લખો પર્વત. પ્રશ્ન નંબર 4 છે. વિશેષણ શોધી અને તેનો પ્રકાર. પેલું, આ તો કે સાર્વનામિક, અનેક તો કે અપૂર્ણ સંખ્યાવાચક, એની તો કે સંબંધવાચક. પછી છે આઘાતજનક, તો એમાં આવશે ગુણવાચક. ને મારા તો કે સાર્વનામિક, મારો તો કે સાર્વનામિક. હવે છે સંધિ છોડો. અર્ધભાનાવસ્થા, અર્ધભાન પ્લસ અવસ્થા. પર્વતારોહણ, પર્વતા પ્લસ આરોહણ. દુર્ગમ, દૂર પ્લસ ગમ. નિશ્ચય, નિશ પ્લસ જય. પછીનો પ્રશ્ન બ, સંધિ જોડો. પેલું છે વિકલાંગ, પછી પર્વતારોહક, પછી મનોબળ, દુર્ભાગ્ય અને નિષ્ફળ. ચલો, સમાનાર્થી શબ્દો. બેહોશ તો કે બેભાન. સ્મરણ તો કે યાદ. સારવાર તો કે ઉપચાર. કૃત્રિમ તો કે બનાવટી. સોનેરી તો કે પેડું. પરિશ્રમ તો કે મહેનત. ઈશ્વરીય તો કે દિવ્ય. ભાગ્ય તો કે નસીબ. અભિનંદન તો કે શાબાશી. અપંગ તો કે વિકલાંગ. ચલો, સર્વનામ શોધીને લખો. મેં ભયંકર વેદના સહી. મેં તો કે પુરુષવાચક. તેણે સમાચાર પત્રમાં સમાચાર વાંચ્યા. તેણે તો કે પુરુષવાચક. તે ખાય છે શું? તું ખાય છે શું? તું તો કે પુરુષવાચક. પોતે કદાચ જીવતી નહીં રહેશે. પોતે તો કે સ્વવાચક. ચલો, હવે રૂઢિપ્રયોગ. ખંડન કરવું તો કે રદિયો આપવો. માનવતા જાગી ઉઠવી તો કે સહાનુભૂતિ થવી. મૃત્યુને ચાદર ઓઢીને સૂઈ જવું તો કે મૃત્યુ પામવું. જીવન જોખમ ખેડવું તો કે સાહસ કરવું. પ્રશ્ન નંબર 9 છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. મનમાં વિચારોની ગળમથલ તો કે મનોમંથન. આંચકો લાગે તેવું તો કે આઘાતજનક. રાષ્ટ્રના પોતાના પ્રતીકને સૂચવતો વાવટો તો કે રાષ્ટ્રધ્વજ. શબ્દોના સમાસ. વેદના ભરી તો કે તત્પુરુષ અને બહુવ્રીહી. રક્તદાન તો કે તત્પુરુષ. રમતવીર
તો કે તત્પુરુષ. કરોડરજ્જુ તો કે તત્પુરુષ. સમાચાર પત્રો તો કે મધ્યમ પદલોપી. આત્મહત્યા તો કે તત્પુરુષ. ચલો વિરોધી લખો. વ્યવસ્થા તો કે અવ્યવસ્થા. હિંમત તો કે કાયરતા. સ્મરણ તો કે વિસ્મરણ. અપંગ તો કે સામ. દુર્ગમ સુગમ. ઉત્સાહ નિરુત્સાહ. સલામત અસલામત. સફળતા નિષ્ફળતા. દુર્ભાગ્ય સદભાગ્ય. કુદરતી તો કે કૃત્રિમ. ચલો હવે લિંગ શોધો. પગ તો કે પુલ્લિંગ. વેદના તો કે સ્ત્રીલિંગ. હાડકું તો કે નપુંસકલિંગ. દિશા તો કે સ્ત્રીલિંગ. પ્રશ્ન તો કે પુલ્લિંગ. શરીર તો કે નપુંસકલિંગ. ચોખ્ખો. અરુણિમાને સલાહ મળતી તો કે અરુણિમાને સલાહ અપાતી. શેરપાએ વિડીયો શૂટિંગ કર્યું. પ્રેરક વાક્યમાં તો અરુણિમાએ શેરપા પાસે વિડીયો શૂટિંગ કરાવ્યું. હવે વાક્ય રૂપાંતર કરો. નિષેધ વાક્ય. એનો ડર સાચો પડી શકે તેમ હતો. એનો ડર ખોટો પડી શકે તેમ ન હતો. પગ વગરના માટે પર્વતારોહણ શક્ય ન ગણાય તો લખો પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. હવે અલંકાર. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી તો કે પ્રાસ સાંકળી. સત્ય તો સમયની એરણે જ ઓળખાય તો કે રૂપક. તેનું દરેક ડગલું જાણે પડકાર હતો તો કે ઉત્પ્રેક્ષા. છતાં પડતી ઉઠતી રડતી જજુમ તેને નીચે આવી તો કે પ્રાસ સાંકળી. ચાલો હવે સાદા, સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખાવો. પેલું, એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. સાદું વાક્ય. લોકોએ એને પાગલ ગણી કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય તો સંકુલ વાક્ય. તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધે. સંયુક્ત વાક્ય. તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવા પડે છે તો કે સંકુલ વાક્ય. હવે કાળ અવસ્થા. તમે તમારા ભલા માટે પગ કાપશો ને તો કે ભવિષ્યકાળ. અરુણિમાએ સામી લડત આપી. ભૂતકાળ. હું પર્વતારોહણ કરીશ. ભવિષ્યકાળ. રસ્તો આપોઆપ મળી જશે. ભવિષ્યકાળ. ચલો હવે કહેવતનો અર્થ. હિંમતે મદા તો મદદે ખુદા. જે સાહસ કરે છે તેને પરમાત્મા મદદ કરે છે. ઈચ્છા હોય તો મળે. ધારે તે પામે. ઈચ્છા હોય તો મળે. ઈચ્છા પ્રમાણે સિદ્ધિ મળે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં એટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.